નમસ્કાર શિક્ષક મિત્રો, એટટાટ પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. જો તમારી પાસે શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ હોય અને તમે ગ્રેજ્યુએટ હો તો તમે આ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી જશે. બ્રાઉઝરમાં ઓજસ ગુજરાત લખી સર્ચ કરવું. અહીં તમને ઓજસ ગુજરાતની વેબસાઇટ જોવા મળશે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ લખેલ છે તેના પર ક્લિક કરવું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં તમારે એડવર્ટાઇઝમેન્ટ પસંદ કરવાનું રહેશે. અહીં એસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ પસંદ કરવું એટલે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે. છેલ્લે એપ્લાય લખેલ છે તેના પર ક્લિક કરવું. આ પ્રકારની ડિટેલ્ડ માહિતી આવશે. એપ્લાયના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. જો તમે અગાઉથી રજિસ્ટ્રેશન કરેલ હોય તો રજિસ્ટ્રેશન નંબરના ખાનામાં નંબર લખી દેવો. ત્યારબાદ નીચે જન્મ તારીખ લખી દેવી અને એપ્લાય રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. સ્કીપ બટન દબાવવું. આ પ્રકારનું ફોર્મ ઓપન થશે. ટાઇટલમાં મિસ્ટર, મિસ, મિસિસ જે પસંદ કરવું હોય તે પસંદ કરી લેવું. સરનેમ લખવી. ફર્સ્ટ નેમમાં નામ દાખલ કરવું. ફાધર્સ નેમ, હસબન્ડ્સ નેમ અને છેલ્લે મધર્સ નેમ લખી દેવું. જેન્ડરમાં મેલ, ફિમેલ પસંદ કરવું. રીસિલેક્ટ જેન્ડરના ખાનામાં ફરીથી પસંદ કરી લેવું. જન્મ તારીખ લખી દેવી. મેરિડ, અનમેરિડ, સેપરેટેડ જે લાગુ પડતો હોય તે પસંદ કરવું. કેટેગરીમાં જાતિ પસંદ કરી લેવી. પ્રેઝન્ટ એડ્રેસમાં તમે હાલ જ્યાં રહેતા હોય તે એડ્રેસ લખી દેવો. ડિસ્ટ્રિક્ટના ખાનામાં જિલ્લો પસંદ કરવો. તાલુકો પસંદ કરી લેવો. પિનકોડ દાખલ કરવો. મોબાઈલ નંબર લખી દેવો. નીચેના ખાનામાં મોબાઈલ નંબર રીટાઈપ કરવો. હવે પરમેનન્ટ એડ્રેસના ખાનામાં કાયમી સરનામું લખી દેવું. ડિસ્ટ્રિક્ટના ખાનામાં જિલ્લો, તાલુકાના ખાનામાં તાલુકો અને પિનકોડના ખાનામાં પિનકોડ લખી ઈમેલ એડ્રેસના ખાનામાં ઈમેલ આઈડી લખી દેવો. રીટાઈપ ઈમેલના ખાનામાં ઈમેલ આઈડી ફરીથી લખી દેવો. અધર્સ ડિટેલમાં સર્વપ્રથમ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગતાની માહિતી એડ કરવાની રહેશે. જો દિવ્યાંગ હો તો યસ પસંદ કરવું. દિવ્યાંગતાના પ્રકાર ટીક કરી ડિસેબિલિટી સર્ટિફિકેટ ડેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર, ડિસેબિલિટી સર્ટિફિકેટ આપનાર સત્તાધિકારી પસંદ કરવો. જો દિવ્યાંગ ના હો તો ન પસંદ કરી આગળ વધવું. રાઇટર રિક્વાયર્ડ પ્રશ્ન છે ત્યાં રાઇટરની જરૂરિયાત હોય તો યસ કરવું અથવા ન રહેવા દેવું. જો તમે એક્સ સોલ્જર હો તો યસ કરવું અથવા ન કરી દેવું. હવે એજ્યુકેશન ડિટેલ્સના ખાનામાં એજ્યુકેશન ડિટેલમાં HSC SSC પસંદ કરવું. પર્સન્ટેજ લખી દેવા. ક્લાસના ખાનામાં ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ જે લાગુ પડતું હોય તે લખવું. બોર્ડ પસંદ કરી લેવું. પાસિંગ યર પસંદ કરવું. નંબર ઓફ ટ્રાયલ અને બેઠક નંબર લખી દેવો. ત્યાર પછી મોર એજ્યુકેશન ડિટેલ્સના ખાનામાં બેચલર ડિગ્રીની માહિતી આપવાની છે. અહીં પર્સન્ટેજ લખી દેવા. ક્લાસ પસંદ કરી લેવો. યુનિવર્સિટીનું નામ લખી દેવું. સ્ટેટ પસંદ કરવું. પાસિંગ યર દાખલ કરી લેવું. હવે અધર એજ્યુકેશન ડિટેલમાં PTC BEd જે કરેલ હોય તે પસંદ કરવું. પર્સન્ટેજ લખી દેવા. ક્લાસ પસંદ કરવો. બોર્ડનું નામ લખી દેવું. સ્ટેટ પસંદ કરી પાસિંગ યર લખી દેવું. હવે નીચે એક્સપિરિયન્સ ડિટેલ આપવાની રહી છે. એક્સપિરિયન્સનો પ્રકાર પસંદ કરી લેવો. નેમ ઓફ પોસ્ટમાં ટીચર પસંદ કરવું. ડેટ ફ્રોમમાં નોકરીમાં દાખલ તારીખ લખવી. ડેટ ટુના ખાનામાં નોકરી ચાલુ હોય તો 11/8/2024 પસંદ કરવું અથવા જે તારીખ સુધી નોકરી કરી હોય તે તારીખ લખી દેવી. એમ્પ્લોયર નેમમાં જે સંસ્થાએ નોકરીએ રાખ્યા હોય તે સંસ્થાનું નામ લખવું. તેમનો કોન્ટેક નંબર લખી દેવો. એમ્પ્લોયરનું એડ્રેસ લખી દેવું. પિનકોડ લખી દેવો અને છેલ્લે મંથલી સેલરી જે મળી હોય તે લખી દેવી. ત્યાર પછી અન્ય એક્સપિરિયન્સ દાખલ કરવો હોય તો એડ એક્સપિરિયન્સ બટન પર ક્લિક કરવું. માહિતી ભરી દેવી. ત્યારબાદ ડેક્લેરેશનના ખાનામાં યસ પસંદ કરી સેવ બટન ક્લિક કરવું. હવે અહીં તમને અરજી નંબર જોવા મળશે. એને તમારે કોપી કરી લેવો અથવા તો લખી લેવો. નીચે અપલોડ ફોટોગ્રાફનું બટન છે તેના પર ક્લિક કરવું. અરજી નંબર આવી જશે. જન્મ તારીખ અને કેપ્ચા કોડ લખી ઓકે બટન ક્લિક કરવું. આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. સાઇઝ વગેરે અહીં લખેલા હશે. ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરી ફોટો પસંદ કરી અપલોડ પર ક્લિક કરવું. ફોટો અપલોડ થઈ જશે. અપલોડ સિગ્નેચરના ખાનામાં ચૂઝ ફાઇલ પસંદ કરી સિગ્નેચર પસંદ ઓપન કરી અપલોડ કરશો એટલે સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. હવે નીચે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવું. અહીં અરજી નંબર લખેલો જ હશે. જન્મ તારીખ નીચે દાખલ કરી લેવી. કેપ્ચા કોડ એન્ટર કરવો.
ત્યારબાદ ઓકે બટન પ્રેસ કરવું. નીચે એપ્લિકેશનની માહિતી હશે અને ઉમેદવારની ફી ભરવી ફરજિયાત રહેશે, અન્યથા અરજી રદ ગણવામાં આવશે. ફી ₹250 રહેશે. કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરશો એટલે અહીં તમને કન્ફર્મેશન નંબર જોવા મળશે, જેને કોપી કરી લેવો અથવા લખી લેવો. પ્રિન્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરી અરજી પ્રિન્ટ કરી લેવી. ત્યારબાદ નીચે પે ફી ઓનલાઈન બટન છે તેના પર ક્લિક કરી ફી ઓનલાઈન ભરવી પડશે. હવે અહીં એડવર્ટાઇઝમેન્ટ પસંદ કરવી, કન્ફર્મેશન નંબર દાખલ કરવો, જન્મ તારીખ લખી દેવી, ત્યારબાદ કેપ્ચા કોડ લખી દેવો. હવે અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ લખેલ છે તેના પર ક્લિક કરવું. આ પ્રકારની માહિતી હશે, જેને વાંચીને સબમિટ બટન પર ક્લિક કરવું. હવે પેમેન્ટની અલગ અલગ મેથડ તમને જોવા મળશે. તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ વડે એ ભરી શકો છો. થેન્ક યુ.